તો મિત્રો આજે છે બેસતું વર્ષ, તો સૌ પ્રથમ તો બધાને મારા તરફથી બધાને રામ રામ। તો મિત્રો આજે છે ને આપણે બધાને રામ રામ મળવા જવાનું છે। તો અહીંયા ગામડામાં કેવી બધી રીતો હોય ને કઈ રીતે બધા રામ રામ બધાને મળતા હોય ને બધા ઘરે ઘરે જવાનું હોય, તો આજે આપણે પણ જાહું। તો વ્લોગમાં બન્યા રહે તો બહુ મજા આવવાની છે અને મંદિરે પણ જવાના છે, બધી ઘણી બધી જગ્યાએ આજ જવાના છીએ। તો વ્લોગમાં બન્યા રહે તો બહુ જ મજા આવવાની છે। તો ફરીથી એકવાર બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ। ચાલો જઈએ આપણે બધાને મળવા માટે। તો મિત્રો બેસતા વર્ષના પ્રથમ દિવસે અમે પહેલાં મઢે ગયા, અમારો મેલેડીમાંનો મઢ હતો ત્યાં મઢે ગયા અને પછી અમે છે ને હત્યુમાના મંદિરે આવ્યા છીએ। અને આ બાજુ છે ને કપુભાઈ છે ને એ અગરબત્તી અને શ્રીફળ વધારે છે અને આગળ મઢે અમે વધારીને આવ્યા છે। પૂરી આપણી બેઠી છે આ બાજુ એ રામ રામ તો કે ડાયરા ને રામ રામ કહે છે પૂરી। અને અત્યારે આપણે ઊભા છીએ, આ છે ને દ્રોણેશ્વર ડેમ છે, જો છે ને બાકી કંઈ ઘટે। આ દ્રોણેશ્વર ડેમ છે ને આ છે બ્રિજ, અને ઓલી સાઈડ છે ને ભોળાનાથનું મંદિર છે દ્રોણેશ્વર મહાદેવનું। તો આગળ આપણે દ્રોણેશ્વર મહાદેવના મંદિરે પણ જાશું। અને સામે જો બધા ફોટા પાડે છે, ઘણા બધા લોકો છે ફોટા પાડે છે, અને સામે સ્ટોલ પણ લાગેલા છે, બહુ મજા આવવાની છે। તો અહીંયા છે ને કપુભાઈ આગળ શ્રીફળ વધેરી નાખે હત્યુમાનું, એટલે આપણે અહીંથી જઈએ અને નજારો જુઓ ખાલી તમે, ડેમનો નજારો જો કાંઈ ન ઘટે બાકી છે ને બાકી ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં। આ નદી છે, બહુ જ મજા આવવાની છે, બાકી કાંઈ ઘટે નહીં। હારે હાર બનાવી દેજો। આગળ છે ને આપણે જાઉં આગળ દ્રોણેશ્વર દાદાના દર્શન કરવા મહાદેવના। એ બહુ અહીંયા મોટી પૌરાણિક કથાઓ છે અને ઇતિહાસ પણ બહુ લાંબો છે, તો બહુ મજા આવે છે, જોતા રહેજો। તો આપણે ભગવાન ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ, અને ઓલો સામેનો કુંડ છે ને ત્યાં બધાને હાથ પગને એવું બધું ધોવાનું હોય છે, સ્વયંભૂ પાણી જાય છે। ને આ છે મહાદેવનું મંદિર, જો